પ્રભુ મમ સદા મંગલ કરો મહાવીર સ્વામી ભુવનપતિ કાપો કુમતિને વિનાશેષા જે તે સકળ મુજ આપ સુમતિને અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિતા આચાર્યાજીન શાસનાનથી કરા પૂજ્યા ઉપાધ્યાય કૌરી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયાધારે કૌ પંચેતે પરમેતિ નમ પ્રતિદિનમ કુર્વન્તુ ઓ મંગલમ કુર્વન્તુ ઓ મંગલમ. બોલો 40 મુંબઈ 1944. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદ વર્તનથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શકતો નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભ બોધીપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે 3 દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે અને તે જ પદ્ધતિએ નિસંદેહપણે પ્રવર્તનારા સત્પુરુષો કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતા એ રાગ, દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. બસ એટલો મોચું વિચાર. વિશાળ બુદ્ધિ, ટૂંકી, એક પક્ષી નહીં, વિશાળ. બધી રીતે, અનેક છેડાથી વિચાર કરી શકે તે બુદ્ધિ. કુપુંડુકતા નહીં. જગતના બધા મતો અભિપ્રાયોનો વિચાર કરી શકે, એમાં સાચું શું છે તે નિર્ણય કરી શકે. મહાવીર સાચું નહીં, નિષ્પક્ષપણે વિચાર કરી શકે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા. મારું તે ખરું એમ નહીં, ખરું તે ખરું. એટલે પક્ષપાત નહીં, પણ સાચું નિર્ણય કરવાની શક્તિ તે મધ્યસ્થતા. સરળતા, સાથે બોટ પણ નહીં, ગોળ પણ નહીં, પણ સરળ એટલે વાળ્યો વળે જેમ એમ. સરળ એટલે વક્ર નહીં, અહીંયા તેવું હોઠે. સરળ એટલે આત્મલક્ષમાં કામ કરનાર. સરળ એટલે જેવું બોલે તેવું કરે અને તે જ વાત અભિપ્રાયમાં પણ હોય. બાકી વક્રને તો બોલે જુદું, કરે જુદું,
એ વક્ર કહેવાય. સરળ એટલે ભોટ નહીં, સમજણ ગણી પણ સત્યને જાણે, ખોટાને મૂકે. જીતેન્દ્રિયપણું, ઇન્દ્રિયો પર કાબુ હોય, જીવાન્દ્રિયો પર કાબુ હોય, રસાસ્વાદમાં ન રમે, જે મળ્યું તે પેટ ભરવા ખાવું છે એટલે ને જીવના ચસ્કા ન હોય એટલે આ તો જીવની વાત કરી. કાનને પણ મધુર સંગીત ને ગાયનો ને વાગવા વાગતો ગમે એ નહીં, એમ સ્પર્શને પણ સુવર્ણ પદાર્થો ગમે એમ નહીં, બધા પર કાબુ રાખે. લુખું સુખું હોય તોય વાંધો નહીં, એમ પંચેન્દ્રિયો પર કાબુ હોય, એક એક ઇન્દ્રિયો પર છૂટી રહે તો આ જીવનો વિનાશ કરે છે, અધોપતિ લઈ જાય છે. તો પંચેન્દ્રિયો છૂટી હોય તો એના વિનાશમાં શું બાકી રહે? આટલા ગુણો, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળપણું અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આવા માણસો તત્વ એટલે આત્મજ્ઞાન પામી શકે. વોંખાનું કામ નથી. વોંખો તો સાચું સાબિત થાય પણ ના માને, પોતાનો કક્કો ખરો કરે અથવા મોડે ના બોલે પણ મનમાં તો રાખે તો સમ બોલે. આપણે ખોટું પકડવું છે તો મૂકવું જ નથી. ડોકું એ લાવે પણ મનમાં નહીં. આટલા ગુણો હોય તે તત્વ પાવાનું ઉત્તમ પાત્ર, પૂરી લાયકાત તે ગણાય ઉત્તમ પાત્ર. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આત્માની કરુણા તેવા અધિકારને ઉત્પન્ન થાય છે. કયો? વિશાળ બુદ્ધિ હોય, મધ્યતા હોય, સરળતા હોય, જીતેન્દ્રિય પણ હોય. આટલા ગુણો જેનામાં હોય એને જન્મથી છૂટવાના ભાવ થાય. એને રખડપટ્ટી ન ગમે, ક્યારે છૂટું ક્યારે છૂટું, તેની મોક્ષ તરફ પણ એમાં આવે. અનંત ધર્મ કરતું, કેટલો અનંત, આગલો છેડો નથી. આનો ક્યારથી રખડે છે? એક બે અનેક સંખ્યાત અસંખ્યાત અનંત. જન્મ મરણ કરી ચૂકેલા, જન્મ કર્યા મરણ કર્યા, જન્મ ને મર્યો, જન્મ ને મર્યો, અને તોય દુઃખી થયો. જો ધર્મરણ થી દુઃખ ન થવાનો તો વાંધો નહીં, બધી જાત્રા કર્યા કરવા કરતી, પણ દુઃખ છે ધર્મ મરણમાં. માં મોટું દુઃખ જન્મ મરણ. દુનિયામાં જીવતો જે દુઃખ છે એના કરતા વધારે દુઃખ જન્મતા છે. દુનિયામાં જીવતો જે દુઃખ છે એના કરતા મરણનું દુઃખ વધારે છે. બાકી ટાઢ તડકો લાગે, ભૂખ તરસ હોય, વાગે, તાવ આવે, રોગ આવે, એના કરતા વધારે દુઃખ મરણનું છે. આવા ધર્મ મરણ
કરી ચૂક્યો અનંત. આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, છૂટવાના ભાવ થાય. કોને? વિશાળ બુદ્ધિ વાળાને. ઉપર જે ગુણો કયા તેને છૂટવાના ભાવ થાય. બીજા તો થાય જ નહીં. બુદ્ધિ ટૂંકી છે, મરી ગયા એટલે મટી ગયા. દીર્ઘદ્રષ્ટિ નથી કે ભાઈ આત્મા તો મરતો નથી, દેહ મરે છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. આટલા ગુણો હોય જે મોક્ષ માટે પ્રયત્ન કરે છે, કારણ કે સમજે છે કેમ રખડ્યો, છૂટી શકાય છે, એટલે પ્રયત્ન કરું. જે આત્મા મુક્ત થયા, મોક્ષે ગયા, તે આત્મા કોઈ સ્વતંત્ર વર્તનથી મુક્ત થયા નથી. જ્ઞાની પુરુષને મળવાથી, એનું કયું કરવાથી મોક્ષે ગયા છે. ધર્મ પાળવાથી મોક્ષે ગયા છે. ધર્મ કોને કયો? આ એ ધર્મ. જ્ઞાનીની આજ્ઞા પાળવી તે ધર્મ. અને આણાએ તપ. તપ પણ જ્ઞાનીના કયા પ્રમાણે કરો તે તપ. તમારી મેરે સુકાઈ જાવ તો તપ નહીં. જ્ઞાની એક નાનું સરખું વ્રત આપે તો તમને ભવસાગર તારી નાખે. એ પોતાની માળે એથી આંકડો ભોગવે તોય ના છૂટે. છૂટવાની જાણતો જ નથી. ચાવી હોય તો તાળું ખુલે, બાકી પથરા મારે તોય ના ખુલે. જ્ઞાનીની હાથે ચાવી છે, એ તમને બતાવતા જ ઉકલી જાય. વ્રત તપ જે કઈ કરો જ્ઞાનીની આજ્ઞાથી. દવાખાનામાં જઈને દવાનો બાટલો પી ગયા, રોગ ના મટે, વધે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વજો ઉતાપ. પોતાની મેળે કર્યું, જાણતો નથી ને. ઊંધું કર્યું, સપડાયો, છૂટવાને બદલે બંધાયો, રોગ મટવાને બદલે વધ્યો, ઉલટો વધ્યો ઉતાપ. જે જાણે છે એનું કહ્યું. પણ આ જીને મોટા મોટો તો શ્વસન છે. જાણનાનું કઈ નથી કરવું. એનું કયું કરું કેવું? એમને આખી બધે રખડી આવે, પણ જ્યાં કે ફરણ જગ્યા ના નતું. એનું કયું ના કરું. જ્ઞાની જે કે તે કરો. વિચાર પછી કરજો, પેલું કયું કરો. પણ વાત એટલી, પેલા જ્ઞાની ઓળખવા જોઈએ, ને તો લોચો વળે તો નાખે કુવામાં. આ ઘોટી છે, ઓટી છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કઈ સ્વતંત્ર વર્તનથી મુક્ત થયા નથી. જ્ઞાની ગુરુના કયા પ્રમાણે ચાલવાથી મુક્ત થયા છે. કેમ? માર્ગ જ્ઞાની દીઠો છે, એ બતાવતી રસ્તો, અને તમે અવળા ચાલો તે રસ્તો નહીં. ઉલટા દુઃખી થશો, ઉલટો વધે ઉતાપ.
આપણી બુદ્ધિ અધામણી છે. તમારી બુદ્ધિ બાજુ મૂકી દો. વ્યવહાર ભલે ચાલતી હોય પણ આત્માર્થમાં તો જ્ઞાનીના કયા પણ વ્યવહાર ભલે તું ડાયો હોવ, બધી ઓટીઓ ઘૂંટીઓ ઉકળતો હોવ, પણ પરમાર્થમાં તો જ્ઞાની કે એ જ કરો. આમ કરું તો હું એના કરતો ડાયો નહીં, એ કે કરો. પરતું જવાના રસ્તા હોય, રસ્તે રસ્તે જઈએ તો જવાય. ના સીધું દેખાય, પાછા પડો. આગળ ક્યાં જાઓ? ખાડા હોય, ખાડી હોય, ટેકરા હોય, રસ્તો બંધ હોય, પાછું પડે. એ કે કરો, એને જે રસ્તો બતે રસ્તે જાઓ. આ સીધું દેખાય છે ને, સીધું ને એવો ફરીને જવાનું છે. સ્વચ્છંદ વર્તનાથી મુક્ત થયા નથી. પોતાની વેળે કરી લે. આ દવા પે હું પી લેવું, પણ કયા રોગની છે અને કે તે માટે આ રોગે સરખા હોય પણ પાત્ર ભેદ હોય. પાછું કઈ જાતનો તાવ છે તે જાણવો પડે. અને પાત્ર ભેદ હોય, ભેદને તાવ હોય તો શેર દવા આપવી પડે, અને નાના બાળક હોય તારે દરેક આપવી પડે. ઋતુ ભેદ પણ હોય. ઉનાળામાં લાગતી હોય દવા, શિયાળામાં પ્રમાણ ભેદ હોય. પાછું પછી શેઠને દવા કાપવાની હોય પરવાડને, તોય ફેર શેઠનું શરીર કોમળ છે, બેન હરખું ના હોય. જ્ઞાની કે તે ડીટે ડીટો કયું કરો. કયું કે ભોજનની વચ્ચે પાણી પીવું. ભરવાડને પાસે 2 ટંકના 4 રોટલા હતા. ખાવા બેઠો એ તો જાણે કે વચ્ચે પાણી પીવાનું. 2 રોટલા ખાઈને પાણી પીવા માટે પેલો કોઈ શહેરી માણસ કે છે વચ્ચે પાણી પીવા, તો છેડે પીધું. કઈ વાંધો બીજા કઈ પણ એ સહન કરી શકે. બીજા રોટલા ખાય તો મરી જાય. જ્ઞાની મળ્યા પછી બુદ્ધિને નેવે મૂકો. બુદ્ધિ છેદ ને એમ બારો. તો જ્ઞાની પછી સમજાવશે, તમે સમજી જશો. પણ પેલું કે તે કરો. જતા હોઈએ, સામો સાપ આવતો હોય, જ્ઞાની દેખે તો ઉભો રહે. તો કેમ કયું ઉભું રહેવાનું? શું છે? તો હું તો તને કડી ખાય. પેલું કયું કર, પછી વાત કરે. આપણું ભલું કેમ થવું થાય, જ્ઞાને લક્ષણ હોય છે. ડાક્ટર વાત કરતા હોય ને તો પણ પેલા દર્દીના ખ્યાલમાં જ હોય બધું. અરે દર્દી કઈ દિશામાં બધું ડાક્ટર ખ્યાલમાં હોય. તો વાતો કરતો દવા આપી હતી ને એને ખ્યાલમાં. જ્ઞાની મળ્યા પછી બુદ્ધિ મૂકી દેવાની. તું કે તારા ખળ મારું માથું. સ્વચ્છંદ વર્તનતાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે, આપ્ત એટલે જ્ઞાની, વિશ્વાસ રાખવા યોગ્ય.
આપ્ત અને પ્રાપ્ત નિર્દોષ નરનું કથન માનો તે જણે અનુભવ્યું. બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. એમણે જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલવાથી મુક્ત થયા છે. પણ તમે કહો તેને જ કરું, મારી મેળે હું જાત, પણ તમે કહો નહીં આવું નહીં જવાનું. પણ છોકરો રમત રમત છે ને, બેસી જતા ઉભા તો બે ચાવડું કરવાનું, એનું કામ નથી. મોક્ષના માર્ગમાં બુદ્ધિ નહીં, વિશ્વાસ. વિશ્વાસ સાચાનો નહીં તો પાછા કોમ નાખે. અટપટું છે આ બધું. બોધેલા માર્ગના પ્રબલનથી મુક્ત થયા છે. આ બધી પ્રસ્તાવના લખે છે ને, પણ આ મુખ્ય વિશેષો છે પ્રતિમા, સિદ્ધિ. અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ દ્વેષને મોહના બંધનમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નહીં. અનાદિકાળના પરિબળમાં આજ્ઞો છે, પણ આ ત્રણ દોષોના લીધે આ તો વિચાર નથી કર્યો. રાગ દ્વેષ અને મોહ. મોહ એટલે ઊંધી સમજણ, અવળો વર્ગ્યો, પ્રેમ નહીં કરવા તો કર્યો. રાગ દ્વેષ એ કશાય, રાગના બે ને દ્વેષના બે, અને પછી નો કશાય. આખું લશ્કર થયું પછી રાગ દ્વેષ અને મોહ મૂકે. રાગ દ્વેષ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. રાગ દ્વેષ વિષય કશાયો બધું મૂકવું પડશે. માં તો રાગ દ્વેષ રે, વિષય કશાય રે, મુક્ત થાય. પણ આ વિષય કશાનો નાશ એમનો જ મોક્ષ. પછી તે રે રાખીને મુક્ત થાય. અમે લહેર કરીએ, મોજ કરીએ, આનંદ કરીએ, વિષયો સેવીએ, દારૂ પીએ, સારા જમણવાર કરીએ, મોક્ષ ના મળે. રાગ દ્વેષ અજ્ઞાન તો મૂકવા જ પડશે, વિષયો મૂકવા પડશે. વિષય સાથે મોક્ષ થાય નહીં. આને કડવું ઝેર જેવું લાગે છે. આ સુધી વિષયોથી ટેવાઈ ગયેલો છે. વિષય વડે જીવ છું એમ માને છે. એને વિષયો કેમ મુકાય? એટલે એને વિષય સહિત મોક્ષ મળે એવો હોદે છે. મળે તો નહીં, પણ ઠગારા ઠગી થાય ખરા. એને શત્રુ સોનું તો ના મળે, ઠગારા ઠગી જાય. કે વિષય સહિત મોક્ષ મળે, રજની જેવા મળી જાય ઠગા. મોદે કરો મોક્ષ. અનાદિકાળના મહાશત્રુ, મહાશત્રુ જેવા તેવા શત્રુ નહીં. આ શત્રુઓ તેને અનાદિકાળથી રખડાવ્યા છે, પણ શત્રુ લાગતા નથી. એને તો મિત્ર વાલા લાગે છે. વિષયો કેટલા આનંદ આપે છે, કેવી મજા પડી, કેવું સરસ ખાવાનું મળ્યું, કેવું સરસ સંગીત, કેવો સરસ ગોદડા.
એટલે આ વિષયો તેને વાલા લાગે. કેમ છૂટે? વાલા લાગે તેનું કારણ પણ એની ઊંધી બુદ્ધિ છે. સાચું કદી પ્રાપ્ત થયું નથી ને ખોટે ટેવાઈ ગયો છે. પછી ખોટે ટેવાઈ ગયો એટલે ખોટા સાચું માની આરાધ્યા કરે છે. તળાવ પર છાપામાં આવ્યું હતું, એક જણ છે કાગળ ખાય છે, રોજ 1 કિલો કાગળ ખાય, ચોપોનિયા ને બધા, બીજું ખાતો જ નથી. એક દાળ તો ટેબલ ઉપર પેલી નોંધની ચોપડી તો ચાવી ખાઈ ગયો. હવે એને તમને એ જાતની એને ટેવ પડી ગઈ, એને લાડવાના ભાવે. પછી એમ અનાદિથી અવરોધ કર્યું છે, કોઠે પડી ગયું, ખોટાને સાચું માની બેઠો. કોણ ભૂલ કરે? જ્ઞાની કાઢે પણ જરા સ્થિર થાય, એનું કયું કરે તો બંને ઉતાર નહીં કરવાનો. કોઈ દાડો એને સત્ય આરાધ્યું જ નથી, અવરોધ ચાલ્યો છે, વ્યસનો છેવ્યા છે અને માની બેઠો છે કે વ્યસનથી જીવું છું. આ માન્યતા ફરવી કેટલી અઘરી છે. અનુભવી કહેતો માનવા તૈયાર નથી. ના, આમાં મને મારો અનુભવ છે ને, દારૂમાં આનંદ અમે જાણીએ છીએ, તમે શું પીધો તો ઉલટો લાંબો થાય. વ્યસનોમાં કેટલો આનંદ છે તે અમે જાણીએ છીએ. તમે કદી વ્યસન કર્યો છે? ઉલટો સામો થાય છે. જ્ઞાનીનું કયું કરવું નથી, વિષયો સેવા છે. અને જ્યાં સુધી વિષયની વૃત્તિ છે ત્યાં સુધી આત્મવૃત્તિ થઈ મુશ્કેલ છે. તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. છૂટવાની જિજ્ઞાસા થઈ ને પેલા સાધન મળી રહેશે. આ સાધનો મળ્યા તો હજુ જિજ્ઞાસા નથી. શું કરવાના? સાધનો નિષ્ફળ ગયા, મને બહુ નકામો ગયો, છૂટવાની જિજ્ઞાસા નથી. આર્ય દેશમાં જન્મ્યો પણ છૂટવાની જિજ્ઞાસા નથી. શું કરે? ઉત્તમ કુળમાં જન્મ્યો પણ છૂટવું નહીં તો શું? સાધનો બધા આપે પણ આ જીવના જ કરવું ન તો શું થાય? આટલું સ્લેટનું કાતરું ને પણ વધારતા હતા. આજે છોકરાને થેલીમાં ચોપડીઓ નવી નવી નહીં. અમારે તો પાસ થાય છે પરીક્ષા રિઝલ્ટ બહાર પડે છોકરો પૂછે ત્યારે ચોથી ચોપડી વેચવાની છે. આખું વર્ષ ભણેલી એ ચોપડી ફરી પાછા સેકન્ડ હેન્ડ તરીકે ઓના બેના લઈએ, પછી હાથવી રાખીએ. આ તો વરમાં પદ હતો, ચોપડીઓ તોડી નાખ્યો. ડાબલામ પાછું બાથો લઈને જાય છે. અમારે ઘેરથી ખાઈને જઈએ તો જાય ત્યારે ખાઈએ.
પણ પોણી લઈ જાય છે તો એ ખૂટતો પગ ઘેસા ₹5 આપે માયો ટુલીસ ક્યાં મરી જવાનો પણ રિક્ષા લઈ જાય. બ્રહ્મચારીજી પેટલા ચાલીને ભણવા જતા હતા. અમારા ગામમાં આજુબાજુના 4 ગાઉનો છોકરો ભણવા આવતો હતો. કાસોરનો, પીપળાનો, પાળતનો, ઈસરામાનો, વિસ્તોલીનો, કોરડાનો, અડીનો, આ મોધડીના તો ભણવા આવતા હતા. નાનું કામ પણ પહેલેથી સંસ્કાર. અત્યારે તો ચાલવાનું નથી, બસમાં જવાનું. અરે બસો અહીંથી લઈ જાય સુણામાં ત્યાં છોકરો ભણવાને બસો આવે છે લઈ જાય છે. ત્યાં પાડકોરથી પેરીબાદથી સુધી બધા છોકરો નિશાળ દે બસ ચાલે છે. તોય ભણવું ને શું થાય? આ સાધનો મળ્યા છતાં અંદર છૂટવાની જિજ્ઞાસા શું કરવાનું? અને જિજ્ઞાસા નહીં હોવાથી મળેલો સાધન પણ વિપરીત વાપરે તો દુઃખી થાય. સૌ સાધન બંધન થયા. મનુષ્યત્વ આર્યદેશ સિવાય બીજે આત્માની વાત જ નથી, પુનર્જન્મની વાત નથી. ફરી અવતાર લેવો પડે કોઈ વાત નથી કરતું. મારે ઉત્તમ કુળ, બીજા કુળમાં તો હિંસાની જ વાત. કીડીઓ મારો, મખ્યો મારો, જીવડો મારો, મોકળ મારો. ઉત્તમ કુળમાં મારવાની વાત ન હોય. પાટીદાર વાણીઓ બ્રાહ્મણ સોની આ બધા ઉત્તમ કુળો છે. આપણે તો વટાય થતી બાપને પાપ કર્યું. ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ, શરીર પણ સારું, આંખે દેખાય, પગે ચલાય, કાને સંભળાય, બધી શારીરિક સંપત્તિ હોય. અને એ અપેક્ષિત સાધન છે. દરેક સાધન અપેક્ષિત. ખરું સાધન કયું? જિજ્ઞાસા. જિજ્ઞાસા વાળાને સાધન ટોચું હોય તો પણ કરવા તત્પર કરી શકે. સ્લેટનું કાતરીને પડતા હતા, ચાલીને જતા હતા, પગમાં જોડો નહોતો, નિશરમ નાસ્તો નહોતો. અને ઘેર જાય પણ ઘરનું કામ હોય. તે રસ્તે જતો કોકના ઓટલે બેસીને લેશન કરી ઘેર જઈએ. અને કદી નિશાળનું લેશન ન કરી લાવ્યો હોય તો શિવાઈ જાય. મેં માગ ગુનો કર્યો છે, એટલે લેશન લાવ્યો છું, સામો ના બોલ, હાથ કરી દે. ગુરુજી પ્રાચીત આપો. એ ભણવાના, આજે નહીં ભણવાના ચાલે. કશું જ ભણતો નહીં એમ કઈ ચાલે. આ તો દાખલો શિક્ષણ પરમાર્થની વાત છે. કેટલું મકાન છે, કેટલા પૈસા ખર્ચ્યા છે, આ જમીનના કેટલા પૈસા છે. રસોડું ચાલે છે, ગરમ ઠંડા પાણી મળે છે,
બાવઠાના રોટલા નથી મળતા, ઘઉંના ચોખા ના ખાવાના મળે. છતાં કેટલા, કારણ કે જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા હોય તો પૂછતો આવે. અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની, છૂટવું છે, બીજું હેતુ નહીં. મારે પૈસા નથી જોઈતા, મોજ મજા નથી જોઈતી, મકાન નથી જોઈતું, મારે છૂટવું છે. છૂટું છૂટું પડકાર થયો હોય માત્ર મોક્ષ વિરાશ. અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એમ જો સુલભબોધીપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો સુલભબોધિ એને બોધ સહેલાથી લાગુ પડે. એમ જો સુલભબોધીપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો કે જે પુરુષો મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે આત્મજ્ઞાન વિતરે છે, તેમણે ઉપદેશના માર્ગમાં નિશ્ચયપણે શ્રદ્ધાશીલ હોય. એટલે જેને બોધ સ્વરૂપ થઈ શકે એવો હોય તો તે શું કરે? જ્ઞાનીમાં શ્રદ્ધા રાખે. ફરી એમ જો સુલભબોધીપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે જે પુરુષો મુક્ત થયા છે, તે જે ભગવાન થઈ ગયા, કઈ ગયા છે આપણને જે માર્ગ, અથવા વર્તમાનમાં મુક્તપણે વર્તમાનમાં જે જ્ઞાની છે મોક્ષને માર્ગે જઈ રહ્યા છે, આત્મજ્ઞાન દશાએ વિતરે છે, તેમણે ઉપદેશેલા માર્ગમાં નિશ્ચયપણે શ્રદ્ધાશીલ હોય તો એવા જ્ઞાની પ્રત્યેને શ્રદ્ધા હોવી જોઈએ. રાગ દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે. રાગ દ્વેષ મોહ છે એ ઉપદેશ શું કરે? રાગ દ્વેષ મોહ સારવાનો. એને મનમાં શ્રદ્ધા નથી. આ તો કરવું કે કથવું કઈ મેળ ના ખાય. જ્ઞાની પુરુષોના વચન આત્મિત કરનાર, કેમ કહીએ? બોલે છે એવું કરે છે, પણ જે કરતા નથી કે એનું કોણ કયું કરે? કદાચ કે નહીં મોડે તો પણ જ્ઞાની પુરુષનું આચરણ અસર કરે છે. બોલવા કરતા આચરણની અસર વિશેષ થાય છે. એવા પુરુષો કેવા છે? પોતે કરે છે તે જ માર્ગ બીજાને બતાવે છે. એ તો બીજા પોથીમાં રીંગણા. રાગ દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે. પોતે બીડીઓ પીતો હોય અને બીજાનો ઉપદેશ બીડીઓ ના પીશો, અસર શેની થાય? શ્રોતાનો દોષ નથી. શ્રોતા તો વિચારે
એ કહે છે કે બીડીઓ પીવી નહીં, એ તો પીવે છે. તો આપણે એનું કયું કરવું કે કર્યું કરવું? જો બીડી પીવાની જ ના હોય તો ઇસકો પીતા છે. પણ જેવું કેવું કરતા હોય તો એ થતી જાય. એટલે રાગ દ્વેષ જ્ઞાન જેના ગયા છે એ પુરુષનો જ બોધ આપણને લાગુ પડે આત્માથી. રાગ દ્વેષ અને મોહ જેનામાં નથી તે પુરુષ તે 3 દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે. મોજ મજા કરવી છે, લેરપાટી કરવી છે, વિષયો ભોગવવા છે, અને દારૂ વગેરે પીવો છે, અને મોટી પાઠ ઉપર છે ને વાંચન કરવું છે. કેમ કહ્યું નથી માનતા? તારી સત્તા હોય તો નહીં કરે. આચરણ જોઈએ. ભગવાન તીર્થંકર પૂર્ણ પુરુષ એની કઈ પ્રભા પડતી હતી, એવો પ્રતાપ પડતો કે પ્રાણીઓ વેર ભૂલી જતા. એના વેર નથી. વૈરાગ આવતો લોકોને કે એને વૈરાગ છે, અને પેલો જે વિષય છે એ બહાર ગમે એટલો બોલે પણ એના અંતરમાં જે વિષય છે એવી છાપી દે પડે. પોથીમાં રીંગણ નહીં ચાલે. જ્ઞાની વિતરાગના વચનો પોથીમાં રહેલો નહીં. એમણે પેલું કરી અનુભવી પછી વાત કરી છે, અને વાત કરશે તે પાછા આચરણ સહિત. પેલા પરીક્ષા વખત તૈયાર, પછી એમ નહીં, સતત તે પ્રમાણ જ કરે છે. આપણે બોધ કરીએ તે વખતે સાચા જ છે પાછા. તે જ પદ્ધતિ નિઃસંગપણે પ્રગટનારા સત્પુરુષ કોણ તો તે મારું ઉપદેશી શકે. પોથીમાં દરેકનો કેમ ચાલે? એક વખત ગાયકવાડ સરકારે પર્યુષણ વ્યાખ્યાનમાળા ઊભી કરી. તે વારા ફરતી મોટા મોટા કેળવણીકારો અને ભાષા શાસ્ત્રીઓને બોલાવ્યા. ભાષણ આપે એ અહિંસા ઉપર. એક પારસીને ભાષણ કહું, એવું સરસ બોલ્યું, લોકો તો રંજિત થઈ ગયા. પારસી થઈને અહિંસા શાસ્ત્ર કેટલું સરસ બોલે છે, આપણે એટલું જાણતા નથી. કેવું પડે, મોડે બોલતા પણ અંદર કઈ નહીં, કહેતા પણ કરતા નહીં. મુક્કા બડા દબાણ. બધી સભા તો રંજિત થઈ ગઈ. પછી પરછો વળ્યો, રૂમાલ ખિસ્સામાં, શરીર ઊંચવા કાઢ્યો તો પરછામ રૂમાલથી 2 ઈંડા પડી ગયા હોય. આખી સભાનું પાણી ઉતરી ગયું. વાત અહિંસા વિશે કરતો તો રૂમાલમાં ઈંડો લઈ લાગ્યો. પછી ગમે તે ઊંચી વાત કર પણ ઉતરી ગયું, ઉતરું ફરી ના ચડે. પછી ફરી ગમે તેની વાત કરે, કાંઈ તો આમ માક્યો તો કોકે મૂક્યો તો, મેં ભૂલથી મૂક્યો તો, કોકે મૂક્યો તો.
પછી ના ચાલે. એટલે જે કરે છે તે પણ ઉપદેશ આપે છે એનું કયું થાય? આ મોટી મોટી સભાઓ ભરાય છે, રંધન થાય છે, પણ કરે એમ ઉપદેશ કરનારા કોક જ છે. ભગવાન, તીર્થંકરો, જ્ઞાનીઓ પોતે કર્યું છે તે પ્રમાણે જ વાત કરે છે. સર્વદર્શનની શૈલીનો વિચાર કરતા રાગ દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગમ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. સ્વદર્શન એ ભારતીય દર્શનો અને વધારે કે દુનિયાના બધા સંપ્રદાયો શેનો વિચાર કરતા કૃપાળુ વિચાર કર્યો, કયું સાચું, કયું આત્મહિતકારી, રાગ દ્વેષ મોહ રહિત. જે પુરુષમાં રાગ દ્વેષ મોહ નહીં નથી એ પૂરતો કહેલું માનો. માર્ગદર્શી છે, બોધેલું નિર્ગમ દર્શન વિશેષ માનવા છે. નિર્ગમ દર્શન, જૈન દર્શન, મર્યાદ દર્શન. ચોખ્ખી વાત કરી તો લોક પછી લોચા વાળે ઉગાડું નામ જોગી ઉડીસા, તો એ કેવો ચાલે? એના જેવો ચાલે ને. લોકો પછી એના માર્ગે વ્યભિચારી થયા, મોજ શોખ કરનારા થયા. ભગવાન ધરાઈને ખાવાનું એટલે ભગવાન શીરો ને મગજ સાફ થાય. આપણે ભગવાને રોટલો ધરાય કે ખાવામાં મોજ, અંધકૂટ. સાચા પુરુષ વિતરાગ છે. દુનિયામાં આવા બધા ધર્મ ચાલ્યા લે ભાગો. દુનિયાદારી લાલચ બતાવીને પોતાનું પેટ ભરવાની વાતો કરી છે. સાચો માર્ગ ભગવાન મહાવીરનો છે. જૈન કરતા મહાવીર શબ્દ જ કહો. એ ત્રણ દોષ હતી રહિત. કયા? રાગ દ્વેષ ને મોહ. મહા અતિશયથી પ્રતાપી. બધા કેવા? મહા અતિશય. વાણીના તો 35 અતિશય. એની પ્રભા પડે, પ્રાણીઓ વેર ભૂલે, દેવો આવે, એની વાણી બધાને સમજાય, લોકો વેર ભૂલે. યોજન ગામની વાણી દરેકને પોતાનું મનો સમાધાન થાય. અતિશયો. સભામાં ખરબાટ ના થાય, શાંત હોય. માં અતિશયથી પ્રતાપી. એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના આકાર રૂપે જે ધર્મબોધો છે એને ધર્મબોધો મોક્ષના માટે. તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય તે એક પદ્ધતિ હોવો જોઈએ એ વાત નિશ્ચિત છે. ભગવાને તરવાને માટે જે બોધ આપ્યો એક પદ્ધતિ હોવો જોઈએ. એ તો કે છે કે
પતિમાં પૂજાય, બીજો કે ના પૂજાય. ક્યો મેળ ખાય? એક કે છે તે સાધુને લુગડો પહેરવો પણ, બીજો કે ના પહેરે. તો ભેદ પડ્યા. એક કે છે કે સ્ત્રી મુક્તિના થર, બીજા કે છે. કોનું માનવું? એ ત્રણ દોષ રહિત મહાઅતિશયથી પ્રતાપી, એવા મહાઅતિશયથી તે પ્રતાપી છે. એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કાનરૂપે જે ધર્મ બોલ્યો છે, પંથ પરમ પદ બોલ્યો, જે વિતરાગે તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતો, ગમે તે, પણ તે એક પદ્ધતિ હોવો જોઈએ. ભેદ કેમ પડ્યો? કો તો બે જૂઠા, કો તો એક સાતો એક જૂઠો. ભેદ પડે એક સાચું હોઈ શકે, બે જૂઠા હોય, પણ બે સાતા તો ન હોય. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય, અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય, તો તેમાં તીર્થંકરદેવની એક પદ્ધતિનો દોષ નથી. પોતાના સત્તાને જુદું પાડી, પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય. બુદ્ધિ ઓછી, સમજણ શક્તિ ઓછી, એટલે ભેદ પાડ્યો. બુદ્ધિથી ભેદ પડે છે, જ્ઞાનથી નથી પડતા. જ્ઞાન તો સરખું જ છે. બુદ્ધિ વાળો ખેતા તાણ કરે, આમ ને આમ, આમ ને આમ. એટલે તમારી બુદ્ધિને મેળ મેળવું 11:05 સુખધામ